ओम परब्रह्मणे परमात्मने भगवते श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री अक्षर पुरुषोत्तम महाराजाय नमो नमः। ओम श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। ओम श्री भगतजी महाराजाय नमो नमः। ओम श्री शास्त्रीजी महाराजाय नमो नमः। ओम श्री योगीजी महाराजाय नमो नमः। ओम श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। अक्षर पुरुषोत्तम महात्म्यम એટલે ભગવાન સ્વામિનારાયણના અખંડ ધારક અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની પ્રસન્નતા પ્રાપ્ત કરનાર પ્રાગજી ભગત અને જાગા ભગતના મનનો સંકલ્પ અને એ સંકલ્પને પૂર્ણ કરવા માટે કટિબદ્ધ થયેલા એવા શાસ્ત્રીજી મહારાજનું મૂર્તિમાન સ્વરૂપ અક્ષર પુરુષોત્તમ મહાત્મ્યમ એટલે કોઈ ગ્રંથ, એક જડ ગ્રંથ નથી, પણ અક્ષર પુરુષોત્તમ મહાત્મ્ય એટલે જીવંત ગ્રંથ છે. ચોપડી જીવતી હોય એવું આપણે સાંભળ્યું નથી. ભગવદ્ ગીતાની મૂર્તિ અમદાવાદ ગીતા મંદિરમાં પધરાવી છે, પણ એ મૂર્તિ છે. પણ આપણે ત્યાં અક્ષર પુરુષોત્તમનો મહિમા એટલે કે અક્ષર પુરુષોત્તમ મહાત્મ્યમ એ જીવંત છે. એની વાતો 5 દિવસ આપણે કરવાના છીએ. કોઈ શિવ પુરાણની કથા કરતા હશે, કોઈ ભાગવતની કથા કરતા હશે, સારું છે. લોકોને પરોક્ષમાં પ્રતીતિ હોય એટલે ગમે, પરંતુ એ પરોક્ષની સાથે પરોક્ષનો જેટલો જ મહિમા જ્યારે પ્રત્યક્ષનો સમજાય ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મુદ્દો હાથ આવ્યો કહેવાય. એ મુદ્દો પ્રાપ્ત કરવો એટલે કે અક્ષર પુરુષોત્તમ મહાત્મ્યમ ગ્રંથની કથા સાંભળવી. જીવનું જીવન એટલે અક્ષર પુરુષોત્તમ મહાત્મ્યમ. કેજીથી લઈ પીએચડી સુધીના તમામ વિદ્યાર્થીઓ અર્થાત અક્ષર પુરુષોત્તમ બાળ મંડળ, શિશુ મંડળથી લઈ અને સદગુરુઓ સુધી જે સમજવું જરૂરી છે એ અક્ષર પુરુષોત્તમ મહાત્મ્ય. જે અક્ષર પુરુષોત્તમનો મહિમા સમજીને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે શૂન્યમાંથી સર્જન કર્યું. આજે આપણે અક્ષર પુરુષોત્તમ સંસ્થા જોઈ રહ્યા છીએ. એટલી 110 વર્ષની સંસ્થા અને હજાર વર્ષથી જે સંસ્થાઓ ઊભી હોય એ કરતા પણ આગલી હરોળમાં પહોંચી જાય એનું કારણ છે અક્ષર પુરુષોત્તમ મહાત્મ્ય. આમ જલ્દી સમજવું અઘરું પડશે, પણ એક દ્રષ્ટાંતથી આપણને ખ્યાલ આવશે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જ્યારે બહાર નીકળ્યા, વરતાલથી બહાર નીકળ્યા, એ વખતે કોઈ છાપાવાળાએ નોંધ લીધી નહોતી કે યજ્ઞપુરુષ દાસ નામના વ્યક્તિ વરતાલ છોડીને જઈ રહ્યા છે. કોઈ એક લીટી સમાચાર રેડિયો ઉપર કે કોઈ જગ્યાએ એ વખતે આવેલા નહીં. અને આજે લગભગ 110 વર્ષ પછી 6 વખત ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ સંસ્થાનું નામ આવે. એનું કારણ શું? જે ઘાસલેટના ડબ્બામાં ખીચડી રાંધીને ખાતા એ સંસ્થા આજે લંડનની પાર્લામેન્ટમાં અન્નકૂટ ઉજવે અને ત્યાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિ મુકાય. એનું કારણ શું? જે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને સિલકમાં ગાળ, માર અને ધૂળ સિવાય કશું જ મળતું નહોતું,
જ્યાં જાય ત્યાં 3 વસ્તુ મળતી. એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની સંસ્થા આજે 2 મોટા અક્ષરધામ, 3જું અક્ષરધામ થઈ રહ્યું છે, 40થી વધારે શિખરબદ્ધ મંદિરો, 1000 જેટલા હરિમંદિરો, 1000 સાધુઓ, અને હજી નવા યુવાનો આવતા જ રહેતા હોય. એનું કારણ શું? શું આ સંસ્થા પાસે સત્તા વધારે છે એટલે? ના. જો સત્તા વધારે હોત તો દિલ્હી અક્ષરધામ માટે 40 વર્ષ જજુમવું ન પડત. આ સંસ્થા પાસે પૈસા વધારે છે. જો પૈસા વધારે હોત તો મંદિર માટે ફાળા કરવા ના પડત. આ સંસ્થા પાસે કઈ દોલત છે? એ છે અક્ષર પુરુષોત્તમ મહાત્મ્ય. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના 4 વાક્યો આપણે જાણીએ ને, આપણા રૂવાડા બેઠા થઈ જાય કે શું શાસ્ત્રીજી મહારાજ સમજતા હતા. શાસ્ત્રીજી મહારાજ એમ કહે છે કે અક્ષર પુરુષોત્તમ માટે સ્વપચને ઘેર વેચાવવું પડે તો પણ ઓછું છે. વેચાવવું એ જુદી વસ્તુ છે અને નોકરી કરવી એ જુદી વસ્તુ છે. વેચાઈ જાય એને પછી 6 વાગે છૂટી ના હોય, એને વેકેશન ના હોય, એને હોલિડે કે સન્ડે ના હોય, એને તો જિંદગીભર નોકરી એને ત્યાં મજૂરી કરવાની હોય. અને કોને ત્યાં? સ્વપચને ત્યાં. એટલે કે કૂતરાનું માંસ ખાનાર વ્યક્તિ, એમને ત્યાં વેચાવવું પડે તો પણ કોના માટે? અક્ષર પુરુષોત્તમ માટે. એ શાસ્ત્રીજી મહારાજ આ ઉદ્ગારથી કામ કરતા હોય તો 1 હોય તો પણ લાખને ભારે પડે. શાસ્ત્રીજી મહારાજ કહે છે કે આ મુંડાયું છે એ અક્ષર પુરુષોત્તમ માટે મુંડાયું છે. ઘણા માતા પિતા મૃત્યુ પામી ત્યારે મુંડાવે, ઘણા છે એ શોખને કારણે મુંડાવે, ઘણા ગરમીને કારણે મુંડાવે. અલગ અલગ રીત હોય છે મુંડાવાની. પણ યજ્ઞપુરુષ દાસ શાસ્ત્રીજી મહારાજે મુંડાવ્યું હતું કોના માટે? અક્ષર પુરુષોત્તમ માટે. શાસ્ત્રીજી મહારાજ કોને કહે છે? લીંબડી ઠાકોરને, જેની માલિકીની જમીન હતી અને જમીન ઉપર શાસ્ત્રીજી મહારાજ મંદિર બાંધી રહ્યા હતા. એટલે લીંબડી ઠાકોરે કહ્યું કે સ્વામી વચલા શિખરમાં કોની મૂર્તિ પધરાવશો? શાસ્ત્રીજી મહારાજ કહે કે અક્ષર પુરુષોત્તમની. તો કે રાધાકૃષ્ણ કેમ નહીં? આપણા ઈષ્ટદેવ તો રાધાકૃષ્ણ છે. શાસ્ત્રીજી મહારાજ કે આ મુંડાયું છે એ અક્ષર પુરુષોત્તમ માટે મુંડાયું છે. ગમે તેને તો કહી શકાય, પણ જમીનનો માલિક છે. અને એ વખતે રાજા એ જ સુપ્રીમ કોર્ટ રહેતી. પછી તમે કોઈ કોર્ટમાં કેસ ન કરી શકો. રાજા કે જતા રહો એટલે જતું રહેવાનું. એ રાજાની સામે શાસ્ત્રીજી મહારાજ બોલે છે કે આ મુંડાયું છે એ અક્ષર પુરુષોત્તમ માટે મુંડાયું છે. વચ્ચે તો એ જ બેસશે, દક્ષિણ દેરામાં રાધાકૃષ્ણ બેસશે. અને સ્વામીનો જે અક્ષર પુરુષોત્તમ મહિમા એ જોઈ રાજા શાસ્ત્રીજી મહારાજના તેજમાં અંજાઈ ગયા અને હાથ જોડીને કહ્યું કે સ્વામી તમે કરો છો એ બધું બરાબર છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એમ કહે છે કે અમે અક્ષર પુરુષોત્તમના બળદિયા છીએ. બળદને બુદ્ધિ ના હોય, નોકરને બુદ્ધિ હોય, એ બુદ્ધિ કંઈ વેચી નથી શકાતી. બળદને બુદ્ધિ વાપરવાની જ ના હોય. શાસ્ત્રીજી મહારાજ કે અમે અક્ષર પુરુષોત્તમના બળદિયા છીએ, એટલે જે કંઈ કરવું પડશે એ અક્ષર પુરુષોત્તમ માટે કરીશું. અને શાસ્ત્રીજી મહારાજ ત્યાં સુધી કહે છે કે અક્ષર પુરુષોત્તમની કથા મારે માથે બેસીને કરે ને તો એ ઓછું છે. પ્રોફેસર જેઠાલાલ સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ ચરિત્રમ એમણે લખેલો 10,000 શ્લોકોનો ગ્રંથ, એની કથા કાશી વિશ્વનાથના મંદિરમાં શાસ્ત્રીજી મહારાજના આસન ઉપર બેસીને કરતા હતા. હરિભક્તોએ ફરિયાદ કરી કે સ્વામી આ જેઠાલાલ તમારા આસન ઉપર બેસીને કથા કરે છે. શાસ્ત્રીજી મહારાજ કે પણ કોની કરે છે? અક્ષર પુરુષોત્તમની. સ્વામી કે મારે માથે બેસીને કરે ને તો ઓછું છે. માથા ઉપર સોફો મૂકવાનો,
અને પછી એના ઉપર હરિભક્તને બેસાડવાનો અને એ કથા કરે અને તમારે 2 કલાક બેસી રહેવાનું માથું આમ સીધું રાખીને. છે તૈયારી? શાસ્ત્રીજી મહારાજની તૈયારી હતી. જ્યાં આ ખુમારી છે ત્યાં બધું જ થઈ શકે છે. એ અક્ષર પુરુષોત્તમ મહાત્મ્યમ ગ્રંથ, બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના મુખોદ્ગાર, એમણે ગાયેલો ગ્રંથ, હર્ષદભાઈ દવેને એમણે ઉપદેશેલો ગ્રંથ એટલે અક્ષર પુરુષોત્તમ મહાત્મ્યમ. આખો જ ગ્રંથ આપણે વાંચવા બેસીએ તો દિવસોના દિવસો જાય. એટલે આપણે સમગ્ર ગ્રંથ તો આજે વાંચવાના નથી કે 5 દિવસમાં પણ વાંચી શકવાના નથી, પરંતુ આ 5 દિવસમાં એનું થોડુંક આચમન કરીશું. આખો ગ્રંથ વાંચવો હોય તો કદાચ આપણે મહિના 2 મહિના એટલો સમય જોઈએ, પણ થોડુંક આચમન કરીશું. એ આચમનમાં બધી જ વસ્તુ આવી જાય, જે સારાંશ આવી જાય એ પ્રકારે આપણે સમજવા પ્રયત્ન કરીશું. અક્ષર પુરુષોત્તમ મહાત્મ્યના 5 પ્રકરણો છે, હમણાં ઉદ્ગાતાએ વાત કરી. એમાં 3જા પ્રકરણમાં પ્રસંગ આવે છે કે મુક્તાનંદ સ્વામી વડોદરામાં ગાયકવાડ સરકારના આમંત્રણથી અને શ્રીજી મહારાજની આજ્ઞાથી શાસ્ત્રાર્થ માટે ગયેલા. પ્રસંગ એવો બનેલો કે એક વેદાંતાચાર્ય પંડિત એ વડોદરામાં આવેલો. વડોદરામાં એણે એવી જાહેરાત કરી કે સ્વામિનારાયણને મેં વરતાલમાં હરાવ્યા છે અને એણે મને આ વાત ખાનગી રાખવા 200 રૂપિયા દક્ષિણા આપી છે. વડોદરાનો દિવાન સ્વામિનારાયણ સંપ્રદાયનો દ્વેષી હતો. એને આ વેદાંતાચાર્ય મળ્યો અને કહ્યું કે આપણે ફરી શાસ્ત્રાર્થ કરીએ અને સ્વામિનારાયણને હરાવીએ. વડોદરા એટલે છોટી કાશી કહેવાતું. ત્યાંના વિદ્વાનો ભેગા મળી ગાયકવાડ સરકારને કહ્યું કે સ્વામિનારાયણના સાધુને બોલાવો, શાસ્ત્રાર્થ કરવો છે. ગાયકવાડ સરકાર સ્વામિનારાયણના સત્સંગના અનુરાગી હતા. એમણે સ્વામિનારાયણ ભગવાનને પત્ર લખી અને માણસ મોકલ્યો. મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે તમે જઈ અને આ શાસ્ત્રાર્થમાં વિજય મેળવો. મુક્તાનંદ સ્વામી વડોદરા પહોંચ્યા. સયાજીરાવ મહારાજાએ દેવઘરમાં સભા ગોઠવી હતી. મધ્યસ્થી તરીકે ભાવ પુરાણિક અને ચિમનરાવ શાસ્ત્રીને રાખ્યા હતા. તમામ રાજપંડિતોને બોલાવ્યા હતા. મુક્તાનંદ સ્વામી કીર્તન ગાતા ગાતા, કરતાલ વગાડતા વગાડતા, ચાલતા ચાલતા દેવઘર પહોંચ્યા અને ત્યાં દેવ મંદિરમાં દર્શન કરી પોતાના સ્થાને બેઠા. વેદાંતી પણ વૈરાગ્યોના મહંતો સાથે સભામાં આવ્યો અને પોતાના સ્થાને બેઠો અને ઊંચું જોયું તો સામે મુક્તાનંદ સ્વામી હતા. જેમ સૂર્ય ઉગે એટલે ચંદ્ર કળા એ ક્ષીણ થઈ જાય, એમ એનું મોઢું એકદમ ક્ષીણ થઈ ગયું. કારણ કે વરતાલમાં એ હાર્યો હતો મુક્તાનંદ સ્વામીની હાજરીમાં. હવે એની હાજરીમાં શું બોલવું એટલે ઝાંખો થઈ ગયો. મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજનું સ્મરણ કરીને સભાસદોને એના દંભની વાત કરીને કહ્યું કે દંભી છે. સ્વામિનારાયણ ભગવાને એ હારી ગયો હતો છતાંય 200 રૂપિયા દક્ષિણા આપી. એ એક પણ પ્રશ્નનો ઉત્તર ન આપી શક્યો છતાં પણ એનું સન્માન કર્યું. સ્વામિનારાયણ ભગવાને એણે કહેલા બધા પ્રશ્નોના ઉત્તરો સારી રીતે આપ્યા. એમ છતાં એમ બોલે છે કે મેં સ્વામિનારાયણને હરાવ્યા. તો એ સાચો હોય તો જાહેરમાં કે પેલો ખોટો જ હતો. એટલે મોઢું નીચું કરી ગયો, કંઈ બોલી શક્યો નહીં. જે મધ્યસ્થી નિમેલા હતા ભાવ પુરાણિક અને ચિમનરાવ શાસ્ત્રી, એ બંનેએ કહ્યું કે વેદાંતાચાર્ય કંઈક બોલો, પણ બોલી શકાય એવું હતું જ નહીં. કારણ કે બોલે શું? જે 3 વખત ભોંઠો પડ્યો હોય એ શું બોલે? એ કંઈ બોલી શક્યો નહીં. મધ્યસ્થીઓએ મુક્તાનંદ સ્વામીનો વિજય જાહેર કર્યો, વગર શાસ્ત્રાર્થે વિજય. અને ત્યારબાદ ત્યાં જે જિજ્ઞાસુઓ બેઠા હતા
એ જિજ્ઞાસુએ મુક્તાનંદ સ્વામીને અલગ અલગ પ્રશ્નો પૂછ્યા. મુક્તાનંદ સ્વામીએ જિજ્ઞાસા ભાવથી પૂછાયેલા આ પ્રશ્નોના ઉત્તરો આપ્યા. અને ત્યાર પછી સ્વામી યજ્ઞપુરુષદાસજી કહે છે કે મુક્તાનંદ સ્વામીની વાણી સાંભળી બધાની શંકાઓ દૂર થઈ. ઘણા સભાજનોએ પોતપોતાના મતનો ત્યાગ કરી સ્વામિનારાયણ ભગવાનનું શરણ ગ્રહણ કર્યું. ગાયકવાડ સરકારે વેદાંતિ અને એમની સાથે આવેલા પાખંડીઓને ઉઠાડી દેશ નિકાલ કરી દીધા. ત્યારબાદ સયાજીરાવ મહારાજાએ મુક્તાનંદ સ્વામીને પોતાના મહેલમાં પધરાવી હારતોરા કરી પૂજા કરી. એ વખતે ગાયકવાડ સરકારે પૂછ્યું કે મારું કલ્યાણ થાય એવી તમે વાત કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે અવતારી પુરુષોત્તમ સહજાનંદ સ્વામી પ્રત્યક્ષ ભગવાન અત્યારે પૃથ્વી ઉપર પ્રગટ છે. તમે એમનું શરણું ગ્રહણ કરો તો તમારું કલ્યાણ થઈ જશે. ત્યારે ગાયકવાડ સરકાર હાથ જોડીને કહે છે, બદ્ધાંજલિર્વાચાથ સાધિમામ શરણાગતમ મહાત્મ્યમ લક્ષણાન્યેવમ શ્રાવયા ધર્મ જન્મન. સયાજીરાવ મહારાજે મુક્તાનંદ સ્વામીને હાથ જોડીને કહ્યું કે સ્વામી, આપ મને ઉપદેશ આપો, સ્વામિનારાયણ ભગવાનનો મહિમા કહો, અને એ પ્રત્યક્ષ ભગવાન છે, સર્વોપરી ભગવાન છે, તો એમના અસાધારણ લક્ષણો કહો. અસાધારણ લક્ષણ એને કહેવાય કે કેવળ એને જ મળતું આવે, બીજા કોઈને નહીં. તમારી પાસે મોબાઈલ નંબર હોય, 9 નંબર બીજાને મળતા આવતા હોય પણ એક બદલાતો હોય તો એ અસાધારણ કહેવાય કે કેવળ એને જ લાગુ પડે, બીજા કોઈને લાગુ ન પડે. તો સ્વામિનારાયણ ભગવાનને જ લાગુ પડે. બીજા અવતારો, બીજા દેવો, બીજા ઈશ્વરો, બીજા મહંતો, આચાર્યો, ગોસ્વામીઓ, મહારાજાઓ કોઈને લાગુ ન પડે એવા અસાધારણ લક્ષણો તમે અમને કહો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરીને 13 અસાધારણ લક્ષણ કયા, એની કથા આપણે 5 દિવસ દરમિયાન સાંભળવાના છીએ. એમાં સમગ્ર સંપ્રદાયનો સિદ્ધાંત આવી જાય છે, સંપ્રદાયનું રહસ્ય આવી જાય છે. અને એ જો આપણે સમજીશું તો સાચા સત્સંગી બની શાસ્ત્રીજી મહારાજે જે રીતે શૂન્યમાંથી સર્જન કરી શક્યા, ગમે તે પરિસ્થિતિમાં પણ હિંમત ન હાર્યા, એમ તમે પણ સમાજમાં, સત્સંગમાં કોઈ જગ્યાએ હિંમત હારશો નહીં. એ એક બહુ મોટો આપણને ફાયદો થશે. સત્સંગમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ જે ભગવાનનું સુખ લઈ રહ્યા છે, એ સુખ લેવાના આપણે ભાગીદાર થઈ શકીશું. તો એવું એક બહુ મોટું મન રાખીને, મોટો વિચાર રાખીને આપણે આ કથા સાંભળવાના છીએ. 13 અસાધારણ લક્ષણો અહીંયા ગાયકવાડ સરકારને મુક્તાનંદ સ્વામી કહે છે. આ અસાધારણ લક્ષણોનું નિરૂપણ હરિલીલા કલ્પતરુ ગ્રંથના 7મા સ્કંદના 21મા અધ્યાયમાં 1 થી 20 શ્લોકમાં જુદી રીતે નિરૂપ્યું છે. શ્રી હરિચરિત્રમ અખંડાનંદ બ્રહ્મચારીએ લખેલો ગ્રંથ, એનો 3જો પરિચ્છેદ અને 11મા અધ્યાયમાં પણ જુદી રીતે લખાયેલું છે. 13 લક્ષણો સમાન છે. એનો સંવાદ જુદી રીતે લખાયો છે. હરિલીલા કલ્પતરુમાં એવી રીતે આવે છે કે નડિયાદમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શને 4 પંડિતો આવેલા. એ પંડિતો સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી એમનું કાર્ય જોઈ પ્રસન્ન થયા, રાજી થયા, આશ્રિત થયા, અને પછી કહ્યું કે આપનો મહિમા જેમ છે તેમ કહો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ 13 અસાધારણ લક્ષણ કહેલા, એ પણ આપણને હરિલીલા કલ્પતરુ ગ્રંથમાં જોવા મળે છે. અત્યારે આપણે અહીંયા જે કહીએ છીએ એ મુક્તાનંદ સ્વામી અને ગાયકવાડ સરકાર એ સંવાદમાં 13 અસાધારણ લક્ષણો આપણે સમજીશું. એમાં પ્રથમ લક્ષણ એ પ્રકારે છે, ભૂપા ભવન
ઇહ પુરા ભુવિ એવ તારા તાન દર્શયત્યુરુ નિજાન નિજ દિવ્ય રૂપે તેષાં પદાનિ વિભવાન્ય પરિશ્રમેણ સાધારણમ પ્રથમમેવ સુલક્ષ્મ વેદ્યમ. હે રાજન, આ પૃથ્વી પર પહેલા જે અવતારો થયા હતા તે સર્વ અવતારોને તથા તેમના ધામો તથા તેમના વૈભવોને પોતાના દિવ્ય રૂપમાં જે ઘણા મનુષ્યોને પ્રયાસ વગર સહેજે જ બતાવે છે તે શ્રીહરિનું પ્રથમ અસાધારણ લક્ષણ છે. સ્વામિનારાયણ ભગવાનનું આ અસાધારણ લક્ષણ એમ સમજાવે છે કે બીજા અવતારો થકી સ્વામિનારાયણ ભગવાન કંઈક જુદા છે. એક વાત એ સમજાવે છે. બીજી વાત અહીંયા એ સમજાવે છે કે પોતાના દિવ્ય રૂપમાં તમામ અવતારોના ધામ અને અવતારોના વૈભવ બતાવી શકે, એટલે કે એ તમામ અવતારો પર પ્રભુત્વ સ્વામિનારાયણ ભગવાનનું છે. યાદ રાખીએ કે આપણે કોઈ અવતારોને ન્યૂન કહેવા માટે, નીચા પાડવા માટે કથા કરતા નથી. દરેક સંપ્રદાયને પોતાના ઈષ્ટદેવનું ગૌરવ હોઈ શકે, પરંતુ જેમ શાસ્ત્રમાં વાત લખી છે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રીજી મહારાજથી આરંભીને વર્તમાન કાળ સુધી જે રીતે શ્રીજી મહારાજનો અથાગ મહિમા પરમહંસોએ કહ્યો છે, એ મહિમા જોતા સ્વામિનારાયણ ભગવાન સર્વ અવતારોના અવતારી હતા અને સર્વ અવતારોના કારણ હતા, અવતારોથી ભિન્ન હતા. એ વાત જીવમાં આશ્રિત તરીકે પ્રથમ આપણને દ્રઢ થવી જોઈએ. પ્રથમ લક્ષણ એ બતાવે છે કે શ્રીજી મહારાજ અલગ અલગ અવતારોને પોતાના સ્વરૂપમાં દર્શન કરાવતા. નીલકંઠ વર્ણીએ વિચરણ કરતા કરતા ગિરનાર પધાર્યા અને ગિરનાર ચડવા માંડ્યા. ગોમુખી ગંગા સુધી પહોંચ્યા અને ત્યાં ગંગામાં સ્નાન કરવું હતું. ત્યાં કુંડ છે ગંગાનો, એમાં સ્નાન કરવું હતું. પણ ત્યાં જે બાવાઓ રહેતા હતા એમણે કહ્યું કે નહીં, અહીંયા તમને સ્નાન કરવા નહીં મળે, ના પાડી. નીલકંઠ વર્ણીએ એમને વામનજી ભગવાન રૂપે દર્શન આપ્યા. તરત જ બાવાઓ બધા પગમાં પડી ગયા અને પ્રથમ સ્નાન કરાવી અને ચરણામૃત પોતાને માથે ચડાવી અને મહારાજના દર્શન કર્યા. ત્યાંથી નીલકંઠ વર્ણી આગળ ચાલ્યા, દત્તાત્રેયની ટોક ઉપર પધાર્યા અને દત્તાત્રેયની ટોક ઉપર એક તપસ્વી દત્તાત્રેયને પ્રસન્ન કરવા તપ કરતો હતો. શ્રીજી મહારાજે એને દર્શન આપ્યા, નીલકંઠ વર્ણીએ દર્શન આપ્યા, દત્તાત્રેય રૂપે દર્શન આપ્યા. પેલો પ્રસન્ન થઈ ગયો, તપનું ફળ મળી ગયું અને તપ પૂરું કરી અને નીચે આવી ગયો. નીલકંઠ વર્ણી ત્યાંથી નીચે ઉતર્યા અને નીચે ઉતરી અને આગળ ચાલ્યા. આગળ ચાલતા ચાલતા પ્રભાસ ક્ષેત્રમાં, એટલે કે આજે સોમનાથ મહાદેવનું મંદિર છે, એ ક્ષેત્રમાં આવ્યા અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણે જ્યાં દેહ છોડ્યો હતો એ સ્થાનમાં આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણને જે રીતે પગમાં તીર વાગ્યું હતું અને દેહ છોડ્યો હતો એ રીતે ત્યાં મૂર્તિ પધરાવી છે. નીલકંઠ વર્ણી એ જ રીતે ત્યાં પીપળાના ઝાડ નીચે સૂતા. બ્રાહ્મણ દરરોજ અહીંયા દર્શને આવતો હતો. એણે આ બ્રહ્મચારીને જોયા અને બ્રહ્મચારીમાં એને સાક્ષાત મુરલી મનોહર કૃષ્ણ ભગવાનના દર્શન થયા. પ્રણામ કર્યા, મહારાજને માટે સીધું લઈ આવ્યો. શ્રીજી મહારાજને નીલકંઠ વર્ણીને જમાડ્યા, 3 દિવસ ત્યાં રાખ્યા. સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતા કરતા કચ્છ ભુજમાં પધાર્યા. કચ્છ ભુજમાં એક લુહાર રહેતો હતો, એ રામચંદ્ર ભગવાનનો ભક્ત હતો. સ્વામિનારાયણ ભગવાને રામચંદ્ર રૂપે દર્શન આપ્યા, પોતાનો આશ્રિત કર્યો. મહારાજ ગઢડા પધાર્યા. ગઢડા એભલ ખાચરના દરબારમાં રહેતા અને એભલ ખાચર તો મોટા ભાગે જંગલમાં, એટલે કે એમની ખેતી હતી ત્યાં રહેતા, ગામમાં ઓછું રહેતા. એમના પત્ની એમના માટે જમવાનું પણ ત્યાં મોકલાવતા. એમના મિત્રો સાથે એ ત્યાં ખેતીવાડીમાં રહે અને કામ કરે.
એમાં માણસો એમની જે સાથે હતા એ માણસોએ એભલ ખાચરને ભરાવ્યું કે તમને ખબર છે, તમે તો અહીંયા ખેતીમાં પડ્યા છો, પણ તમારા ઘરમાં જુવાન દીકરીઓ છે અને ઉત્તર પ્રદેશનો કોઈક બ્રાહ્મણ એ પણ જુવાન તમારા ઘરમાં રહે છે, લોકો કેવું બોલશે, તમે તો કાઠી દરબાર કહેવાઓ, તમારે આનું કંઈક વ્યવસ્થા કરવી પડે, કલંક કહેવાય. હવે ભોળા માણસ એભલ ખાચરે નક્કી કર્યું કે એ ઉત્તર પ્રદેશના બ્રાહ્મણને પતાવી દેવું. ગુસ્સે થઈ અને ક્રોધમાં ને ક્રોધમાં ધ્રુજતા ધ્રુજતા ઘેર આવ્યા અને દરવાણીને કહ્યું કે જા અંદર જઈને કે કોણ છે, બાપુ આવે છે એમ કે. શ્રીજી મહારાજ જીવુબા, લાડુબા, રાજબા, નાનીબા, પાંચુબા આ બધા બહેનોને વાતો કરતા હતા. એમાં દરવાણીએ આવીને કહ્યું કે બાપુ આવ્યા છે અને બાપુ ગુસ્સામાં છે અને એમ કહેવડાવ્યું છે કે જે હોય એને કહી દે કે જતો રહે. જીવુબાએ મહારાજને કહ્યું, મહારાજ બાપુ ગુસ્સામાં છે, કંઈક કરી બેસશે, એટલે તમે પાછળના દરવાજેથી અત્યારે નીકળી જાઓ. શ્રીજી મહારાજ કે આપણે કોઈ ગુનો કર્યો નથી, આપણે કોઈ અનૈતિક કામ કર્યું નથી, આપણે કોઈ ખોટું કામ કર્યું નથી, તો શા માટે પાછલા દરવાજે નીકળીએ? પાછળના દરવાજે કોણ નીકળે? જેને કંઈક ચોરી કરી હોય, કંઈક અનૈતિક કરી હોય એ ગભરાય. એમ કહી મહારાજ હાથમાં રૂમાલ, ચટકનથી ચાલે, આગલા દરવાજેથી નીકળ્યા. બાપુ તલવાર લઈને ઉભા તાક આવે એટલે પતાવી દઉં. હાથમાં તલવાર ઊંચી કરી મહારાજને મારવા માટે જ. અને આવા તો એને કેટલાય પ્રયોગો બીજા ઉપર કરેલા, એને તો સહજ હતું, પણ તલવાર આમ ઊંચી કરી હાથ એમને એમ રહી ગયો. આમ સામે જોયું તો શંખ, ચક્ર, ગદા, પદ્મ, ગળામાં વૈજયંતી માળા, કૌસ્તુભ મણિ અને માથે કિરીટ મુકુટ, નારાયણ ભગવાન રૂપે એને દર્શન થયા, ચતુર્ભુજ ભગવાન. તરત જ પગમાં પડી ગયા કે આપ તો કોઈક જુદા વ્યક્તિ છો અને આપનામાં આ કંઈક અસાધારણ જોવા મળે છે. એમ કહી મહારાજના દર્શન કર્યા. એટલે કે ક્યારેક એ વામનજી રૂપે દર્શન આપી શકે, દત્તાત્રેય રૂપે દર્શન આપી શકે, રામચંદ્ર રૂપે દર્શન આપી શકે, ભગવાન કૃષ્ણ રૂપે દર્શન આપી શકે, ચતુર્ભુજ રૂપે દર્શન આપી શકે, એમના ધામ ગોલોક, વૈકુંઠ આ બધા ધામ પણ દેખાડી શકે, એમના વૈભવ, રાધા, લક્ષ્મી એ બધા જે એમના સખીઓ એના પણ દર્શન કરાવી શકે. એ સ્વામિનારાયણ ભગવાન હતા. પ્રમુખ સ્વામી મહારાજનો આવો જ એક પ્રસંગ બનેલો, કારણ કે એમનામાં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે, એટલા માટે એવા પ્રસંગો પણ સાથે સાથે જોઈશું. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં હતા અને ત્યાં યોગી હોલ, આપણો હોલ છે, એમાં સ્વામી પૂજા કરવા માટે બેઠા. ગેલેરીમાં મહિલાઓ બેઠેલા, એમાં એક પોલીસ અધિકારીના ધર્મપત્ની બીજા એક સામાજિક કાર્યકરને લઈને સાથે બેઠેલા અને બંને મરાઠી હતા. એમાં જે સામાજિક કાર્યકર તરીકે આવેલા એ બેન પોતે શિવજીના ભક્ત અને એમના પતિ છે કૃષ્ણના ભક્ત. આ બંને પણ બેઠેલા. સ્વામી જેવા પધાર્યા, સોફા ઉપર આસન ગ્રહણ કર્યું. સ્વામી ત્યાર પછી લાઇટો બંધ થઈ, એક લાઇટ ચાલુ હતી, ધીમું સંગીત શરૂ થયું. સ્વામી ધ્યાન મુદ્રામાં બેઠા હતા અને પહેલા બહેનને અચાનક મહાદેવજીના દર્શન થયા. થોડી વારમાં શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા અને કહેવા માંડ્યા, જુઓ જુઓ, પ્રમુખ સ્વામી નથી, સાક્ષાત કૃષ્ણ ભગવાન દેખાય છે, શિવજી દેખાય છે. આવા એને દર્શન થવા માંડ્યા. તો આવા સ્વામી ક્યારેક ક્યારેક એ બતાવે છે કે અવતાર માત્ર અવતારી પુરુષોત્તમમાં લીન હોય છે. એટલા માટે અસાધારણ લક્ષણોમાં બીજા લક્ષણને છોડી અને ત્રીજા લક્ષણને આપણે આને સંગતિ સમજીને આગળ સમજાવીએ. સ્વસ્માદ બભૂરિહયે ભુવિ ચાવતારા તે લીનતામ નિજતનો સકલા વ્રજેયો મૂર્તિર્નિજાતુ કિલ કુત્રચનાવતારે લીનત્વમુત્તમ ગણાય તુલા પ્રયાયાત
ઐશ્વર્યમિત્થમતુલામવતારિતાં સ્વામ સ્વીયાન વિબોધયિતુમત્ર દયાપયોધી ભક્તાન પ્રદર્શયતિ કાંશ્ચિદસૌ સમાધો જ્ઞેયં તૃતીયમિદમસ્ય સુલક્ષ્મ ચૈતત. આ ત્રીજું લક્ષણ એની સાથે મળતું આવે છે. એ ત્રીજા લક્ષણમાં એવી રીતે કહ્યું કે પોતાના કાર્યરૂપ પૃથ્વી પર પહેલા થયેલા અવતારો પોતાની મૂર્તિમાં લીન થાય, પણ પોતાની અતુલિત ઉત્તમ ગુણવાળી મૂર્તિ કોઈ અવતારમાં લીન ન થાય. આ પ્રકારનું અતુલ ઐશ્વર્ય તથા અવતારીપણું પોતાના કોઈક ભક્તોને સમાધિમાં ક્યારેક જણાવે છે. તે શ્રીજી મહારાજનું ત્રીજું અસાધારણ લક્ષણ છે. પોતે કોઈનામાં લીન ન થાય અને બીજા એમનામાં લીન થાય. ચંદ્ર અને સૂર્ય બંનેમાં મોટું કોણ? સૂર્ય. કારણ કે ચંદ્ર સૂર્યમાં લીન થઈ જાય છે. અત્યારે આપણે સભા ભરીને બેઠા છીએ, પણ ડોક્ટર સ્વામી પધારે કે મહંત સ્વામી પધારે એટલે પૂજ્ય ધર્મ વિનય સ્વામી હોય કે શ્રુતિ પ્રકાશ હોય એ બધા લીન થઈ જાય. કારણ કે વડીલ સંતના પ્રભાવમાં લીન થઈ જાય. પણ પ્રમુખ સ્વામી મહારાજ પધારે તો ડોક્ટર સ્વામી મહંત સ્વામી પણ લીન થઈ જાય. અને સાક્ષાત શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન અહીંયા બેસે તો પ્રમુખ સ્વામી મહારાજ પણ લીન થઈ જાય. એટલે જે મોટા હોય એના પ્રકાશમાં નાના હોય એ લીન થઈ જાય. આ સહજતાથી સમજી શકાય એવી વાત મુક્તાનંદ સ્વામી ગાયકવાડ સરકારને કહે છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયના એ વખતના ગ્રંથોમાં આ વાતો વારંવાર લખાણી. ગુણાતીતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને વિધાત્રાનંદ સ્વામી ચારેય પરમહંસો એક જ પ્રસંગ, એક જ સરખો પ્રસંગ કહે છે. એ પ્રસંગ આ રીતે છે. સત્સંગી જીવનમાં ઉપાસનાનો પ્રસંગ નિસર્યો. સત્સંગી જીવન નામે ગ્રંથ લખાતો હતો. એ ગ્રંથમાં સ્વામિનારાયણ ભગવાનને કેવા લખવા એ પ્રસંગ નિસર્યો. ત્યારે 8 દિવસ સુધી વાદ વિવાદ થયો. એટલે ઘણાએ કહ્યું કે સ્વામિનારાયણ ભગવાનને કૃષ્ણનો અવતાર લખાય, અને નિત્યાનંદ સ્વામી કે એમ ન લખાય, કોઈ કે બુદ્ધ અવતાર તરીકે લખાય, એમ ન લખાય. આ રીતે વાદ વિવાદ 8 દિવસ સુધી ચાલ્યો. પછી કોઈ કહે છે બીજા અવતાર જેવા મહારાજને કહો, કોઈએ કહ્યું બુદ્ધ જેવા કહો, કોઈએ કહ્યું કૃષ્ણ જેવા કહો, કોઈએ બીજું કહ્યું હશે. ત્યારે સાધુ નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે બીજા અવતાર જેવા મહારાજને કેમ કહેવાય? ને બીજા અવતારે પોતાને વિશે ક્યારે 24 અવતારને લીન કર્યા છે, અને મહારાજે તો પોતાને વિશે 24 અવતાર તથા ભૂમા પુરુષાદિક અનંત અનંતને લીન કરી દેખાડ્યા, તથા એ સર્વને પોતાની પૂજા કરતા દેખાડ્યા, તથા પોતાના ભક્ત દ્વારે એવા ઐશ્વર્ય દેખાડ્યા. એ આદિક અનંત આશ્ચર્યકારી ચમત્કાર દેખાયા. એવા અક્ષરાતીત શ્રી સહજાનંદજી મહારાજ તે તો રામકૃષ્ણાદિક સર્વે અવતારના અવતારી છે, તેમને બીજા અવતાર જેવા કેમ કહેવાય? અને અનંત મહા અદ્ભુત શ્રીજી મહારાજના ઐશ્વર્ય ખોટા પડે. એટલે લીન થાય છે બીજા અવતારો, એટલા માટે એ અવતારી છે એમ બોલ્યા. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે નિત્યાનંદ સ્વામી ઠીક કહે છે અને ઠીક સમજે છે. ઉપાસક હોય તે તો આવા જ હોય એમ કહીને નિત્યાનંદ સ્વામીને હાર આપ્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એણે આ વાત મારી ન માની તો બીજાની તો માને જ કેમ? ખુદ સ્વામિનારાયણ ભગવાન સામા પક્ષમાં ભળી ગયેલા કે ના ના કૃષ્ણ જેવા લખો. નિત્યાનંદ સ્વામી કે ન લખાય, તમે તો સર્વોપરી ભગવાન છો. અને સ્વામિનારાયણ ભગવાનને એ સર્વોપરી સમજતા એ વાતો આ પરમહંસોએ લખી. વિધાત્રાનંદ સ્વામીએ
સહજાનંદ સ્વામીના 230 અર્થો કર્યા છે સહજાનંદ શબ્દના. અને એ પુસ્તકનું નામ છે સહજાનંદ અર્થ દીપિકા. આ નાનો એવો ગ્રંથ સ્વામિનારાયણ અક્ષરપીઠ તરફથી પ્રકાશિત પણ થયેલો છે. એમાં લખે છે, અને સહજ સ્વાભાવિક સર્વે અવતાર અક્ષરાતીત જે પોતે પુરુષોત્તમ ભગવાન એમાંથી પ્રગટ થાય છે ને પાછા પોતાને વિશે લીન થાય છે, પણ પોતાની મૂર્તિ કોઈ અવતારને વિશે લીન ન થાય એવું અતર્ક્ય જે સર્વોપરી પોતાનું દિવ્ય ઐશ્વર્ય તેવું પૂર્વે બીજા કોઈનું સાંભળ્યું જોયું દીઠું નથી. એવું દિવ્ય ઐશ્વર્ય પોતાના ભક્તોને સમાધિને વિશે કોઈકને દેખાય ને તે આનંદ પામે તે માટે સહજાનંદ. સહજાનંદ સ્વામી માટે આ વિધાત્રાનંદ સ્વામી લખે છે. આચાર્ય રઘુવીરજી મહારાજ હરિલીલા કલ્પતરુ ગ્રંથમાં આખ્યાન પર્વતભાઈનું લખે છે કે પર્વતભાઈને સંકલ્પ થયો કે નરસિંહ રૂપ કેવું હશે. એ જ વાત ગોપાળાનંદ સ્વામી લખે છે. એની એ વાત નિષ્કુળાનંદ સ્વામી પણ લખે છે. રઘુવીરજી મહારાજે સંસ્કૃતમાં લખ્યું છે, ગોપાળાનંદ સ્વામીએ ગદ્યમાં લખ્યું છે, ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે અને નિષ્કુળાનંદ સ્વામી કાવ્યમાં લખે છે. એક હરિજન પર્વત ભાઈ અચરજકારી છે, સદા રહે હરિમૂર્તિમાય અચરજકારી છે. એક દિન વિચાર્યું એવું અચરજકારી છે, વારાહરૂપ હશે વળી કેવું. ભગવાનનું વરાહરૂપ કેવું હશે. રઘુવીરજી મહારાજ નરસિંહ રૂપની વાત કરે છે, અહીંયા વરાહરૂપ લખ્યું છે, પણ એમને કોઈ અવતારના દર્શન થયા. ત્યાં તો રૂપ રૂડા 24 અચરજકારી છે, ઊભા આગળ નજરે દિશે. પર્વતભાઈએ 24 અવતારો પોતાની નજર સામે જોયા. એક એકથી અનૂપ અચરજકારી છે, ચિત્ત ચોર 24 રૂપ અચરજકારી છે. વળી પ્રગટ મૂર્તિ પાસે અચરજકારી છે. પ્રગટ મૂર્તિ એટલે સહજાનંદ સ્વામી, એ પણ પાસે હતા. ઊભી દીઠી તે પણ દાસે. એ પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે પર્વતભાઈએ દેખી. સર્વે રૂપ સમાણા તેમાં, બધા જ રૂપ એ સહજાનંદ સ્વામીમાં લીન થઈ ગયા. પ્રગટ મૂર્તિ સુખની સીમા અચરજકારી છે. આશ્ચર્ય પમાડે છે કે સહજાનંદ સ્વામી આવું આશ્ચર્ય પમાડે છે. નિષ્કુળાનંદ સ્વામી શ્રીજી મહારાજને હયાતીમાં લખી જાય છે. તો સ્વામિનારાયણ ભગવાનનું જે અપ્રતિમ પ્રભાવ અને અતુલ ઐશ્વર્ય અને સર્વોપરીપણું આ પરમહંસો લખે છે. ત્રીજા આચાર્ય વિહારીલાલજી મહારાજ હરિલીલામૃત ગ્રંથમાં એક પ્રસંગ નોંધે છે કે નરસિંહ ચતુર્દશીનો દિવસ હતો અને મોડા ગામના પુંજાજી બાપુએ રસોઈ આપી. નૃસિંહ જન્મનો ઉત્સવ થયા બાદ શ્રીજી મહારાજની પૂજા કરી, મહારાજને પ્રાર્થના કરી. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, આજે નૃસિંહ જન્મનો પ્રસંગ છે અને એવું અમે સાંભળ્યું છે કે નૃસિંહના ભક્ત પ્રહલાદ, વળી બળીરાજા અને બળીરાજાના ઈષ્ટદેવ વામન, આ ચારેય જીવંત છે એવું પુરાણોમાં સાંભળ્યું છે. તો ચારેયના અમને દર્શન કરાવો. શ્રીજી મહારાજે ચપટી વગાડી અને ચારેય ત્યાં હાજર થયા. હવે એ ચારમાંથી વામન અને નરસિંહ તો અવતારો હતા, બળી અને પ્રહલાદ ભક્ત હતા, પણ વામન અને નરસિંહ પણ સ્તુતિ કરવા લાગ્યા. નૃસિંહ પ્રહલાદ બળી નૃપાળ, ચોથા વળી વામનજી દયાળ. પ્રેમે કરી શ્રી હરિને પ્રણામ, ઉભા કરે છે સ્તુતિએ હઠામ. ચારેય જણા ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરે છે. નૃસિંહ અને વામન એમ ગાય. હવે નૃસિંહ અને વામન એ બે શું કહે છે સ્તુતિમાં? સર્વે તણા સ્વામી તમે સદાય. હે સહજાનંદ સ્વામી, તમે બધાના સ્વામી છો. સ્વામી એટલે માલિક. તમે બધાના સ્વામી છો. તમારી આજ્ઞા વશવર્તી છઈએ, જે કામ સોંપો કરી તે હદયે. પ્રસિદ્ધ છે જે પુરુષ પ્રધાન,
સેવે સદા સેવકની સમાન, બીજાની તોષી ગણતી જ થાય, તમે જ સર્વેશ્વર છો સદાય. વળી આ ઋષિ ને વામન એ કહે છે કે હે પ્રભુ, તમે જ બધાના સર્વોપરી છો અને બધાના ધણી છો. એમ વાત કરીને આગળ કહે છે, જે બીજા સૌ અવતાર થાય, તમો વિશે લીન થતા જણાય. તમે બીજામાં નહીં લીન થાવો, સર્વાવતારી જ તમે ગણાવો. બંને નૃષિ અને વામન એ કહે છે. તો આ બધી વાતો શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજે બનાવી નથી. આ સ્વામિનારાયણ ભગવાનના પરમહંસો લખી ગયા છે. એનો મતલબ થયો કે તમામ અવતારો એ અવતારીમાં લીન થાય અને અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કોઈનામાં લીન ન થાય, એટલે કે એ સર્વ અવતારના અવતારી છે. આ જ વાત આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરમાં લખે છે, અવતાર અનંત તેહી ધામ મેં, હરિ કે દેખે હજૂર, देखा ये घड़ी चार ही भये श्री हरि में लीन, सब कारण अवतारयः जानत भये प्रवीण. ગુણાતીતાનંદ સ્વામી બીજો એક પ્રસંગ કહે છે કે દીવ ગામનો એક વાણિયો સંઘ કાઢીને દ્વારકાની જાત્રાએ જતો હતો. એમાં લોજમાં આવ્યો. લોજમાં રામાનંદ સ્વામીના દર્શન કર્યા અને રામાનંદ સ્વામીએ એના અંતરની વાત કહી દીધી. હવે કોઈ અંતરની વાત કહે એટલે આપણને આશ્ચર્ય થાય કે મારા મનમાં હતું ને કહી દીધું. એટલે એને બહુ આશ્ચર્ય થયું અને એ રામાનંદ સ્વામીનો શિષ્ય થયો અને નક્કી કર્યું કે હવે દ્વારકા જવું નથી, અઠે દ્વારકા. બધું ધન હતું એ રામાનંદ સ્વામીને અર્પણ કરી દીધું સદા વ્રતો માટે. દર્શન કરીને પાછો ગયો. થોડા વર્ષો પછી બીજી વખત રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે આવ્યો તો ખબર પડી કે રામાનંદ સ્વામી તો દેહ ત્યાગ કરી ગયા છે. કોઈએ કહ્યું કે અત્યારે સહજાનંદ સ્વામી એમની ગાદી ઉપર છે તો એમના દર્શન કરો. એ દર્શન કરવા આવ્યો પણ મોઢા ઉપર ઉદાસી હતી, કારણ કે રામાનંદ સ્વામીમાં જોડાયો હતો. સહજાનંદ સ્વામીની એને ખબર નથી. શ્રીજી મહારાજ કે બોલો તમારું શું કામ છે, તમે રામાનંદ સ્વામીમાં કઈ રીતે જોડાયા હતા? એમણે કહ્યું કે મને તો રામાનંદ સ્વામીએ ચમત્કાર દેખાડ્યો. શ્રીજી મહારાજ કે રામાનંદ સ્વામીએ તમને ચમત્કાર દેખાડ્યો હતો ને, એક લક્ષ્મણ નામનો બાળક હતો. એ બાળકને કે આ વણિક જે હરિભક્ત છે એના મનના સંકલ્પ કહી દે. તે પેલો નાનો બાળક 10-12 વર્ષનો બાળક એ આ વણિકના મનમાં જે હતું એ કહેવા માંડ્યો. એ વણિકને થયું કે મારું રામાનંદ સ્વામી જેવો ચમત્કાર તો બાળકમાં દેખાય છે, તો સહજાનંદ સ્વામી કેવા હશે? એટલે મહારાજને હાથ જોડ્યા, હે મહારાજ, તમારું સ્વરૂપ જેમ છે તેમ મને દેખાડો. મહારાજ કે સ્વામિનારાયણ મંત્ર જપો. અને સ્વામિનારાયણ મંત્ર જપવા લાગ્યો. સમાધિ થઈ. અક્ષરધામને વિશે અનંત મુક્તે સહિત મહારાજની મૂર્તિનું દર્શન થયું. રામાનંદ સ્વામી બીજા અવતાર મહારાજની સેવામાં દીઠા. પછી સર્વે અવતાર મહારાજને વિશે લીન થઈ ગયા. એ પણ એણે જોયું. મહારાજની મૂર્તિ કોઈનામાં લીન થઈ નહીં. અવતાર અને અવતારી આ ભેદ એટલા માટે સમજવાનો જરૂરી છે કે ભગવાન સ્વામિનારાયણ પોતે સર્વ અવતારના અવતારી હતા. એ અવતાર નહોતા કે એમણે અવતાર ધર્યા હતા એવું નહોતું. આજે લોકમાં શું કહેતા હોય છે કે એ જ કૃષ્ણ ભગવાન રામચંદ્ર થયા, એ જ રામચંદ્ર નૃસિંહ રૂપે થયા, એ જ ઋષિ વામન રૂપે થયા, એક જ ભગવાન છે અને એક જ ભગવાન બધા રૂપે થાય. પ્રેમાનંદ સ્વામી એવી જ વાત લખે છે શ્રીજી મહારાજને ઉદ્દેશીને, તમે ભક્તને અર્થે રે ધરિતનું મીન તણી, ધાર્યો ગિરી મંદર રે પ્રભુ તમે કુર્મ બની. હે ભગવાન, તમે પોતે મત્સ્યાવતાર ધારણ કરી અને તમે પૃથુ રાજાને ઉગાર્યો અને તમે કચ્છાવતાર એટલે કાચબા રૂપે જન્મ્યા અને આખો જે પર્વત હતો એને ધરી રાખ્યો. જ્યારે સમુદ્ર મંથન થતું હતું ત્યારે પર્વતને એમણે ધરી રાખેલો. આગળ કહે છે, અવની ઓ ધારી રે વરાહ વપુ ધરી, તમે જ તે વરાહ રૂપ ધારણ કરેલું. પ્રહલાદ ઉગાર્યો રે દાનવ મોટો મારી, તમે જ પોતે હિરણ્યકશ્યપુને મારવા માટે નરસિંહ રૂપ ધારણ કરેલું.
તમે રઘુકુળ પ્રગટી રે, અને તમે જ રામચંદ્ર રૂપે થયા. તમે કંસ નિકંદન રે, કૃષ્ણ સ્વરૂપ ધાર્યું. હે મહારાજ, તમે જ કૃષ્ણ રૂપે થયા. તમે અસુર વિમોહન રે, કે બુદ્ધ સ્વરૂપ થયા. તમે કૌતુક કલકી રે, હરિનવ જાવ કયા. એમ જુગ જુગ માહી રે, ધરો રૂપ બહુ નામી. તમે કારણ સૌના રે, પ્રેમાનંદના સ્વામી. બરાબર છે? એ જ શ્રીજી મહારાજ રામચંદ્ર થયા, એ જ શ્રીજી મહારાજ કૃષ્ણ થયા, એ જ શ્રીજી મહારાજ વામન થયા, એ જ શ્રીજી મહારાજ નૃસિંહ રૂપે થયા. એ શ્રીજી મહારાજ બધા રૂપ ધારણ કર્યા? ના, એ વાત ખોટી છે, ભલે બીજા કહેતા હોય. આપણે તો સ્વામિનારાયણ ભગવાન કે એ વાત સાચી માનીએ. સ્વામિનારાયણ ભગવાન શું કહે છે? વચનામૃત મધ્યનું 9મું શ્રીજી મહારાજ કહે છે, બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય. પોતાના ઈષ્ટદેવને બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય. તો આપણે શ્રીજી મહારાજને બીજા અવતાર જેવા કેમ કહી શકીએ? એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી બહુ સરસ સ્થૂળ દ્રષ્ટાંતોથી કહે છે કે આપણા ઈષ્ટદેવને કેવા સમજવા. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે તુવેરનું ઝાડ અને વડનું ઝાડ બંને એક કહેવાય? તુવેરનું ઝાડ જ ન હોય, તુવેરનો છોડ હોય અને વડનું ઝાડ હોય, બંનેને એક કહેવાય નહીં. એમ અવતારને અને અવતારીને એક ન કહેવાય. ગુણાતીતાનંદ સ્વામી બીજું દ્રષ્ટાંત આપે છે કે જેમ હાથણી વિયાય તો એને ભેંસ જેવડું બચ્ચું આવે, અને માથામાં પડતી જૂ વિયાય તો લીખ જેવું બચ્ચું આવે. બેયને એક કહેવાય? એમ અવતાર અને અવતારીમાં ભેદ છે. ગુણાતીતાનંદ સ્વામી ત્રીજું દ્રષ્ટાંત આપે છે કે જેમ તીર અને તીરનો નાખનારો ધનુષ આમ ફેંકતા હોય તો તીર જુદી વસ્તુ છે અને તીરનો નાખનારો વ્યક્તિ જુદો છે. એમ અવતાર અને અવતારી જુદા છે. સ્વામી બીજો વળી દ્રષ્ટાંત આપે છે કે ચક્રવર્તી રાજા અને ખંડિયા રાજા બહુ ફેર. ચક્રવર્તી રાજા એટલે સમજી લો કે ભારત દેશનો પ્રાઇમ મિનિસ્ટર હોય અને ગુજરાતનો ચીફ મિનિસ્ટર હોય, બંનેને એક તો ન જ કહેવાય. તો એમ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે અવતાર અને અવતારી એ બંને એક નથી. એ આપણા જીવમાં દ્રઢ થવું જોઈએ, અને દ્રઢ થાય એટલું દ્રઢ થવું જોઈએ કે ક્યારેય પછી મનમાં સંકલ્પ ન થાય કે આપણે કોઈક બીજા દેવતા પાસે જઈ આવીએ, કંઈક માનતા કરી આવીએ, કંઈક મુશ્કેલી થઈ જશે, કંઈક કુંડાળામાં પગ પડી જશે, કોઈકનો પડછાયો પડી જશે. કોઈ પ્રશ્ન રાખવાની જરૂર નથી. ડર ન રહ્યો બીજા દેવનો, ગ્રહ્યો હરિએ હાથ, ગ્રહ્યો હરિએ હાથ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. એનો મતલબ એમ નથી કે બીજા દેવતાઓની નિંદા કરવી, બીજા દેવતાઓને આપણે પ્રણામ કરવા, પણ પોતાના ઈષ્ટદેવ સમાન નથી, નથી ને નથી. આ ભક્તની સમજણ હોવી જોઈએ. અને આ સમજવાથી આપણને ફાયદો શું? ફાયદો એ કે સમજવાથી જ જો વધારે લાભ મળતો હોય તો ખોટ શું કામ ખાવી? બે દ્રષ્ટાંતથી આપણને ખ્યાલ આવશે. એક દ્રષ્ટાંત તો હરિલીલામૃતમાં આપેલું છે કે કોઈ રાજા હતો અને રાજાએ વિચાર કર્યો કે મારી પ્રજા કેવી સુખી છે, એની શું શું અપેક્ષા છે, મને કેટલા ચાહે છે, કેટલા મારા વિરોધી છે, આ બધું જાણવા માટે વેશ પલટો કરીને નીકળવું છે. તે રાજાએ સાધુનું રૂપ ધારણ કર્યું, મહંત બન્યા, અને એના જે મિનિસ્ટરો હતા, પ્રધાનો, એ બધા શિષ્યો બન્યા. ડેરા તંબુ લઈ અને નીકળે, કોઈ ગામમાં જાય, એમના રાજ્યના ગામમાં, અને ડેરા તંબુ ખોડે અને પછી ત્યાં જાહેરાત કરે કે મહંત પધાર્યા છે. એટલે ગામ માણસ ભેગું થાય, મહંત ત્યાં બેસે, ચારે બાજુ શિષ્યો બેસે. પછી મહંત માટે શિષ્ય જાહેરાત કરે કે આ જે મહંત છે આપણા દેશના રાજા છે, જેને જે કંઈ જોઈતું હોય એ માગી લો. કોઈને કંઈ રાજ્યના પ્રશ્ન હોય તો પણ કહી દો, કોઈને મુશ્કેલી હોય એને પણ દૂર કરી દેવામાં આવશે, કોઈને જમીન જોઈતી હોય તો માગી લો,
પૈસા જોઈતા હોય તો માગી લો, ધન દોલત જોઈતી હોય તો માગી લો, આવી જાહેરાત કરે. એટલે અમુક લોકો વિચાર એવો કર્યો કે દેખાય છે તો બાવા જેવા, પણ કદાચ રાજા હોય તો હોય, આપણે માગવામાં શું વાંધો છે? તે કોઈએ પૈસા માગ્યા, કોઈએ જમીન માગી, કોઈને કંઈ કાયદાના પ્રશ્નો ઉકલતા નહોતા, એ પ્રશ્ન ઉકલી જાય એ માટે વિનંતી કરી. પણ અમુક એવા હતા, અને લાગ્યું કે આ સાધુ છે ને એને ગાંજો વધારે પીધો લાગે છે, આવો કઈ રાજા હોય? એટલે એમણે હસી મશ્કરી કરી, ઠેકડી કરી. અમુક એનાથી આગળ ગયા, એટલે આ તો બધા પેટ ભરાત છે, કામ કરતા નથી, મજૂરીએ ચડાવવા જોઈએ, એમ ગાળો દેવા માંડ્યા, પથરા પણ માર્યા. આવી બધી પ્રકારના માણસો હતા. કોઈએ માંગણી કરી, કોઈએ સ્તુતિ કરી, કોઈએ ગાળો દીધી, કોઈએ પથરા માર્યા. આ બધું જ રાજાના પ્રધાનો એટલે કે ચેલાઓ નોંધી લેતા હતા. દરેક ગામમાં જાય, આ બધી નોંધ થાય, અને ત્યાર પછી રાજા પોતાના રાજ્યમાં આવ્યા અને દરેક ગામમાંથી માણસોને બોલાવવામાં આવ્યા. જેણે જેણે માગણી કરી હતી એને આપવામાં આવ્યું, જેના પ્રશ્નો હતા એને નિકાલ કરી દેવામાં આવ્યા, જેણે પથરા માર્યા હતા એને દંડ કરવામાં આવ્યો, અને જેણે ગાળો દીધી હતી એને જેલમાં પૂરવામાં આવ્યા. ફળ બધાને મળ્યું, જેવી ઈચ્છા કરી એવું ફળ મળ્યું. તો સમજણ રાખવામાં જ ફાયદો હતો ને. આ રાજા છે માની લો ને, એમ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે સાધારણ મનુષ્ય જેવા જ થાય. સંતો સમજાવે, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને બધા સમજાવે કે ભાઈ આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, સમજો. તો અમુક સમજે, અમુક ન સમજે, આવું બને, બધું જ બને. તો જે સમજે એને ફાયદો થાય. તો આપણે સમજવામાં ખોટ શું કામ થાય? એક કોઈ શેઠ મંદિર બંધાવતા હતા, અને એ વખતે મંદિર બંધાવતા એમણે વિચાર કર્યો કે મજૂર લોકો કામ તો 8-8 કલાક કરે છે, પણ જે મજૂરી કરે છે એમાં એની ભાવના કેવી છે આપણે જાણીએ, અને સારી ભાવના હોય એને આપણે પ્રમોશન આપવું. એ ગયા, એક મજૂરને વાત કરી કે શું કરો છો? એ કે કંઈ મળતું નથી અત્યારે, એટલે આમ મજૂરી કરવી પડે છે. કોણ કરે? આમ એકદમ આમ એ રીતે બોલતો તો પરાયણે કરવું પડતું હોય. શેઠે નોંધ કરી લીધી. આગળ ગયા, બીજા કોઈ માણસ મળ્યો કે શું કરો છો? કે શેઠ જુઓ ને, મંદિરનું કામ ચાલે છે, આખું મંદિર તો આપણે બાંધી શકીએ નહીં, પણ મંદિર બંધાય છે, નોકરી મળી છે, એટલે મારું ઘર પણ ચાલે છે અને સેવા પણ થાય છે. આગળ ગયા, ત્રીજી વ્યક્તિ મળ્યા કે શું કરો છો? એ કે મારા મોટા ભાગ્ય કે મને મંદિરની સેવા મળી છે, મારા બહુ મોટા ભાગ્ય. હવે શેઠ 3માંથી પ્રમોશન આપવાના હોય તો કોને આપે? જેને મોટા ભાગ્ય મનાય છે તે 8 કલાક 3 નોકરી કરે છે, 8 કલાક સરખી મજૂરી કરે છે. એમ આપણે સરખી સેવા કરીએ, સરખો ધર્માદો કરીએ, સરખી રવિ સભા સાંભળીએ, બધું જ સરખું કરતા હોઈએ, એક જ સરખું, પણ સમજણમાં પાછા પડી જવા. તો સમજણમાં ખોટ શું કામ ખાવી? એટલા માટે અહીંયા મહારાજના જે અસાધારણ લક્ષણો સમજાવે છે એ લક્ષણોમાં આપણે આગળ વધવું જોઈએ. નિર્ગુણદાસ સ્વામી જે ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા, એમણે એક પ્રસંગ એમના વાતોમાં નોંધ્યો છે કે કોઈક દિવસને વિશે ગામ ઉમરેઠમાં ખેડાવાળ બ્રાહ્મણ શ્રીજી મહારાજનો મળેલો હરિજન હતો. હરિજન એટલે સત્સંગી. મહારાજના મળેલો ખેડાવાળ બ્રાહ્મણ, સ્વામિનારાયણ ભગવાનના દર્શન જેને કરેલા એવો ખેડાવાળ બ્રાહ્મણ સત્સંગી, એને 2000 રૂપિયા કોઈકનું ઘર ઘરાણે રાખ્યું હતું. એટલે કોઈને 2000 રૂપિયા આપી અને એનું ઘર પોતે રાખેલું હતું. પછી તો એ દેહ ત્યાગ કરી ગયો, આ બ્રાહ્મણ દેહ ત્યાગ કરી ગયો. એ કેડે ઘરનો મૂળ ધણી કે મારો ડોક્યુમેન્ટ મને પાછો આપો અને તમારા 2000 રૂપિયા લો. હવે આ તો દેહ મૂકી ગયો હતો, એના છોકરાને ખબર નહોતી કે બાપુજીએ આ ડોક્યુમેન્ટ ખત ક્યાં મૂક્યું હશે. એના દીકરાએ ખોળ્યું પણ ક્યાંય હાથ ન આવ્યું. પછી ગોપાળાનંદ સ્વામીને આવીને કહ્યું કે સ્વામી, મારા પિતાએ ઘરનું
ખત ક્યાં મેલ્યું હશે હાથ આવતું નથી, ને મારા પિતા તો દેહ મેલી ગયા, ને 2000 રૂપિયાનું ઘર અમથું જશે તે હું કેમ કરું? રૂપિયા જશે અને ઘરે જશે. ત્યારે સ્વામી કે ઘરમાં ખોળો, હશે તો જડશે. એ કે સ્વામી ઘણું ખોળ્યું પણ નથી જડતું. પછી ગોપાળાનંદ સ્વામીએ સમાધિવાળા સાધુને આજ્ઞા કરી કે તમે સમાધિ કરી બદ્રિકાશ્રમમાં, શ્વેતદ્વીપમાં, ગોલોકમાં, અક્ષરધામમાં જાઓ અને ત્યાં આ ખેડાવાળ બ્રાહ્મણ હોય અને મળીને કહેજો કે ગોપાળાનંદ સ્વામીએ મને તમારી પાસે મોકલ્યો છે અને કહ્યું છે કે ઘરનો મૂળ ધણી ખત માગે છે, ઘર પાછું લેવા તૈયાર થયો છે, જે ઘરનું ખત જડતું નથી, તમે ક્યાં મૂક્યું છે એમ પૂછજો. સાધુ સમાધિમાં ગયા. સંતો જઈ શકતા હતા. આશ્ચર્ય થાય કે એટલે જાય એમ કે ચાલી ન જવાય, પણ ગોપાળાનંદ સ્વામીમાં આ સામર્થ્ય હતું એટલે સાધુ જઈ શકતા. એ સાધુ સમાધિમાં ગયા, બધે જ જઈને પાછા આવ્યા કે સ્વામી આ બ્રાહ્મણ મળતો નથી, એટલે એમને ડોક્યુમેન્ટ ક્યાં મૂક્યું છે એ પણ મળતું નથી. સ્વામીએ કહ્યું કે બીજા હરિભક્તોને પૂછ્યું કે આ બ્રાહ્મણ કયા સાધુ સાથે હેત રાખતા અને સમાગમ કરતા? હરિભક્તોએ કહ્યું કે સ્વામી એને અમોઘાનંદ સ્વામી સાથે ઘણું હેત હતું અને એનો સમાગમ કરતા. હવે અમોઘાનંદ સ્વામી સ્વામિનારાયણના સાધુ હતા. સ્વામિનારાયણની કંઠી પહેરેલી, સ્વામિનારાયણના રોટલા ખાતા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા, એ અમોઘાનંદ સ્વામી, એનો સમાગમ હતો. એટલે સાધુને ગોપાળાનંદ સ્વામી કે તો એ વૈકુંઠમાં ગયો હશે. કારણ કે અમોઘાનંદ સ્વામી રામાયણ વાંચતા અને રામકથાનો અભ્યાસ હતો અને શ્રીજી મહારાજને રામચંદ્ર જેવા સમજતા. તમે પાછા જાઓ. એટલે એ સાધુ પાછા ગયા અને ત્યાં જઈ અને વૈકુંઠમાં આ બ્રાહ્મણ મળ્યો. એને પૂછ્યું તો એને કહ્યું ઘરના પાટડામાં ડાગળી મારીને ખત મૂક્યું છે. પહેલાના જમાનામાં સેફ ડિપોઝિટ વોલ્ટ નહોતા, ત્યારે ઘરમાં જ કોઈ જગ્યાએ મૂકતા. એટલે એમણે કહ્યું કે ત્યાં મૂક્યું છે, ત્યાંથી લઈ લેજો. આ સાંભળી સાધુ સમાધિ છોડી અને દેહમાં આવ્યા. સ્વામીને વાત કહી. સ્વામીએ બ્રાહ્મણના પુત્રને વાત કહી. એણે ડાગળી ઉપાડી અને પાટડામાંથી ખત લીધું. આવી રીતે શ્રીજી મહારાજનું ભજન કરતા હોય, મહારાજનું જ ભજન કરતા, બીજા કોઈનું નહોતા કરતા. પણ છતાંય અક્ષરધામમાં ન જાય, વૈકુંઠમાં જાય. આપણને પ્રશ્ન થવો જોઈએ કે સ્વામી વૈકુંઠ કહીએ કે ગોલોક કહીએ કે અક્ષરધામ કહીએ, બધું એક જ છે ને? આપણે ત્યાં જોવા ગયા છીએ? ના, એવું નથી. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે કે અક્ષરધામ અને બીજા ધામ એક સરખા નથી. મહારાજ વચનામૃત મધ્યના 24 કહે છે ભગવાનનું જે અક્ષરધામ ને તે ધામને વિશે રહી એવી જે ભગવાનની મૂર્તિ ને તે ધામને વિશે રહ્યા એવા જે ભગવાનના ભક્ત, તે વિના જે જે લોક છે એ લોકને વિશે રહ્યા એવા જે દેવ છે ને તે દેવના વૈભવ છે એ સર્વે નાશવંત છે. અક્ષરધામ સિવાય બધે કાળની ગતિ છે. એકમાત્ર અક્ષરધામ છે જ શાશ્વત છે. આજે કોઈ પણ માણસ અમેરિકા જાય અને 1 વર્ષના વિઝા આપું કે 10 વર્ષના આપું તો તમે શું કહો? 10 વર્ષના હાલને અને પરમેનન્ટ પહેલેથી કરી દે ને. તો અક્ષરધામ જવું અને બીજા ધામમાં જવું એ આ ડિફરન્સ છે, કાળનો ડિફરન્સ છે. બીજા ધામમાંથી પાછું પડવાનું થાય. જ્યારે અક્ષરધામમાં ગયો યદગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ, ગોલોક વૈકુંઠ એ બધા ધામમાં કાળની ગતિ છે. સંતો કહે છે 14 લોક વૈકુંઠ લગી માયાની પાગી રે. મુક્તાનંદ સ્વામી લખે છે પ્રકૃતિ પુરુષ પ્રલયમાં આવે, ભવ બ્રહ્મા ન રહે કોઈ રે. 14 લોક ધામ રહેવા ન પામે, સર્વેનો સંહાર હોય રે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, આ પરમહંસો લખે છે કે અક્ષરધામ સિવાય કોઈ ધામ શાશ્વત નથી. મહારાજ વળી પંચાળાના 4થા વચનામૃતમાં કહે છે કે અક્ષરધામ તુલ્ય કોઈ ધામ નથી. ભગવાનનું જેવું ધામ છે તેવું સ્થાનક આ બ્રહ્માંડમાં કોઈ નથી જે જેની ઉપમા દઈએ. બીજી વાત, બીજા ધામમાં કારણ શરીર ટળ્યા નથી. ગુણાતીતાનંદ સ્વામીને એક વખત એક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો. એને થોડો આપણે વિસ્તારથી કહીએ તો એમ કહી શકીએ કે સ્વામી તમે નિયમ પળાવો, રવિ સભામાં આવજો, ટીવી નહીં જોતા,
ઘર સભા કરજો, નિત્ય પૂજા કરજો, ડુંગળી લસણ નહીં ખાતા, બહારનું નહીં ખાતા, એવા કેટલાય નિયમો તમે પડાવો છો. અને પેલા બાવાજી તો હોકો પીતા પીતા વૈકુંઠમાં લઈ જાય છે. તો તમે મોટા કે એ મોટા, આવું આપણને પ્રશ્ન થાય. ગુણાતીતાનંદ સ્વામી ઉત્તર આપે છે કે બીજે કારણ શરીર ટાળ્યા નથી. કારણ શરીર ન ટાળ્યા હોય તો શું થાય? ઝઘડા થાય. અને ઝઘડા થાય તો અહીંયા ઝઘડા કરીએ છીએ, તો ત્યાંય ઝઘડા થાય, તો પછી અક્ષરધામમાં રહીને શું કરવાનું? એ ધામમાં પણ જો ઝઘડા હોય તો સરખું જ થયું ને. જ્યાં શાંતિ હોય એ અક્ષરધામમાં આપણે જવું છે. જ્યાં બીજે ઝઘડા હોય, હા હોય. બ્રહ્મ વૈવર્ત પુરાણ, શ્રી કૃષ્ણ જન્મખંડ, પૂર્વાર્ધ, અધ્યાય 2 અને 3 એક આખ્યાન આવે છે ગોલોકનું. બનેલું એવું કે ગોલોક ધામમાં શ્રી કૃષ્ણ ભગવાન રાધાજી સાથે વિહાર કરી રહ્યા હતા. એમાં રાધાજીને મૂર્છા આવી. એટલે શ્રી કૃષ્ણ ભગવાન રાધાજીને છોડી અને ત્યાંથી નીકળી ગયા અને વિરજા નામે બીજી ગોપી હતા એના મહેલમાં ગયા. થોડી વાર પછી રાધાજીની મૂર્છા ઉતરી. એમના જે સખીઓ દાસદાસીઓ હતા એમને પૂછ્યું કે શ્રી કૃષ્ણ ક્યાં ગયા? એટલે એમણે કહ્યું કે રાધાજીને કહ્યું કે શ્રી કૃષ્ણ વિરજાના મહેલમાં ગયા. એટલે રાધાજી કૃષ્ણ ભગવાન સાથે વઢવેડ કરવા, ઝઘડો કરવા, ફાઇટ કરવા વિરજાના મહેલે પહોંચ્યા. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાને શ્રીદામા નામે પાર્ષદને કહેલું કે તમે ઉભા રહેજો અને રાધાજીને કે કોઈને આવવા દેતા નહીં. રાધાજી આવ્યા અને શ્રીદામા કે અંદર નહીં જવાય. કે મને તું રોકે છે? મને ઓળખે જ? તો કે હા, તમે ગોલોકના અધિષ્ઠાત્રી દેવી રાધાજી, મારા માતાજી, પણ ભગવાન શ્રી કૃષ્ણ એમની આજ્ઞા નથી એટલે હું તમને જવા દઉં નહીં. રાધાજી ખીજાયા. રાધાજીએ કહ્યું કે જા, તું રાક્ષસ થા. પેલો સમર્થ હતો, કારણ કે ભગવાનનો પાવર હતો એની પાસે, પણ એણે પણ રાધાજીને કહ્યું કે તમારે ભગવાન સિવાય બીજો ધણી કરવો પડે.